નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ હવામાન સમાચાર વિશે। આજથી ગાજવીજ સાથે ગુજરાતમાં પડશે વરસાદ। કયા જિલ્લામાં તોફાન સાથે પડશે વરસાદ, આવો જાણીએ। હવામાનના લેટેસ્ટ સમાચાર વિડીયોમાં જાણવાના છીએ। ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું ગુજરાતમાં એકંદરે તીવ્ર તડકો અને ભીષણ ગરમીનું જોર યથાવત હોય એવું અનુભવાઈ રહ્યું છે। ત્યારે હવે લોકો મે મહિનાની ભીષણ ગરમી વેઠ્યા બાદ આગામી ટૂંક સમયમાં ચોમાસાની રાહતની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। આ દરમિયાન ચોમાસાએ ભારતનું મુખ્ય ભૂમિ તરફ પોતાનું આગેકૂચ ચાલુ રાખ્યું છે। ભારતના હવામાન વિભાગે જાહેર કરેલા લેટેસ્ટ બુલેટિન પ્રમાણે ચોમાસું અરબી સમુદ્રમાં આગામી 2 થી 3 દિવસ સુધી આગળ વધે એવી સાનુકૂળ પરિસ્થિતિઓ જળવાયેલી છે। 28 મેની સ્થિતિ પ્રમાણે એક ચોમાસું 1 જૂનની આસપાસ અથવા તે બાદ કેરળ પહોંચે તેવી શક્યતા છે। ત્યારબાદ જો સ્થિતિ સારી રહી તો ચોમાસું જલ્દી પ્રગતિ કરશે। જો હવામાનના પરિબળો અનુકૂળ નહીં હોય તો ગુજરાત સુધી પહોંચવામાં સમય લાગે તેવી શક્યતા છે। બીજી તરફ સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ચોમાસાની પ્રગતિ હાલ ધીમી પડી ગઈ છે। આ ઉપરાંત તેની શરૂઆત પણ હજી થોડી મોડી થાય તેવી શક્યતા છે। ઉપરાંત હવામાન વિભાગે ચોમાસાના 4 માસ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાનું પૂર્વાનુમાન જાહેર પણ કર્યું છે। ત્યારબાદ ચોમાસાની આગળ વધવાની ગતિ નબળી પડી છે। હવામાન વિભાગે ગુજરાત માટે જાહેર કરેલા બુલેટિન પ્રમાણે આગામી 2-3 દિવસ સુધી દક્ષિણ પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ લક્ષદ્વીપ વિસ્તાર, દક્ષિણ પશ્ચિમ મધ્ય પૂર્વ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના અન્ય વિસ્તારો અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના અમુક ભાગોમાં આગળ વધે તે માટે સાનુકૂળ પરિસ્થિતિઓ છે। મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર સમુદ્રની સપાટી 1.5 કિલોમીટર ઉપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જળવાયેલું રહે તેમ છે। મધ્ય પાકિસ્તાન પરના સાયક્લોનિક સર્ક્યુલેશનની પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છ સમયાંતરે આવેલા પૂર્વ અરબી સમુદ્ર પર સમુદ્રની સપાટી 0.9 કિમી પર ટ્રફ જળવાયેલું છે। ગુજરાતમાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ? હવામાન વિભાગના બુલેટિન મુજબ આગાહીના પ્રથમ દિવસે એટલે કે સવારના 8:30 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની પ્રબળ સંભાવના છે। એ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ ગાજવીજ અને 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। આ જિલ્લામાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર અને ગીર સોમનાથ સામેલ છે। આ તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ માટેનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 31 મેના રોજ અરવલ્લી, દાહોદ, મહીસાગર જિલ્લામાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આ જિલ્લા માટે વિભાગે ગાજવીજ સાથે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તથા 31 મે માટે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે। આ જિલ્લાઓ માટે વિભાગે ગાજવીજ સાથે વરસાદમાં યલો એલર્ટ પણ જાહેર કર્યું છે। 1 જૂનના રોજ દાહોદ, મહીસાગર, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે।
2 જૂન માટેની આગાહી વિશે વાત કરીએ તો 2 જૂનમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ અને 2 જૂનના રોજ પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને મધ્યમ વરસાદ પણ પડી શકે છે. એવી જ રીતે 3 જૂનના રોજ પણ આ જ જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે અને આવનાર સમયમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પહોંચી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે. પરંતુ ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું નબળું પડ્યું. ક્યાંક ભયંકર આંધી તોફાન આવવાની શક્યતા ખરી કે નહીં? આવો જાણીએ. દેશમાં ચોમાસાની એન્ટ્રી વિલંબમાં પડી છે. શ્રીલંકા પર ઓછા દબાણવાળી તોફાની હવાઓના કારણે 5 દિવસથી અટકાયેલું ચોમાસું હવે 7 દિવસ બાદ કેરળ પહોંચશે. ઉપરાંત સામાન્યથી ઓછા એવા 90% વરસાદની ચિંતાજનક આગાહી પણ હવામાન ખાતાએ કરી છે. કેરળના કાંઠે ચોમાસું પહોંચવાની સામાન્ય તારીખ 1 જૂન મનાય છે. અગાઉ દેશના મોસમ વિજ્ઞાન વિભાગે 26 મે સુધી ચોમાસું આવી જવાનું અનુમાન આપ્યું હતું. હવે તાજા અનુમાન અનુસાર વરસાદ 7 દિવસ બાદ કેરળનો કાંઠો ભીંજવશે. આમ ચોમાસું જૂન અનુમાન કરતાં લગભગ 10 દિવસ મોડું આવશે. દરમિયાન ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓરિસ્સા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં જૂન જુલાઈ પણ હીટવેવની સંભાવના છે. સામાન્ય રીતે આ ગાળામાં તાપમાન 30થી 35 ડિગ્રી સેલ્સિયસ રહે છે, જ્યારે આ વખતે 3 ડિગ્રી વધુ રહેવાની આગાહી દેશમાં હવામાન તંત્ર તરફથી કરાઈ છે. એ દરમિયાન મોસમ વિજ્ઞાન વિભાગે એક ઉચાટભરી આગાહી જણાવ્યું હતું કે આ વર્ષે દેશમાં સરેરાશ 78 સેન્ટીમીટર વરસાદ થશે, જે સામાન્ય કરતાં લગભગ 10% ઓછો છે. દેશમાં કુલ વરસાદનો લગભગ 75% ભાગ ચોમાસા દરમિયાન વરસે છે, જે સિંચાઈ, પીવાના પાણી તેમજ વીજળી ઉત્પાદન માટે બેહદ જરૂરી હોય છે. જૂન મહિનામાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરાઈ હતી. ઓછા વરસાદની અસર ખરીફ મોસમનું વાવેતર, પાક ઉત્પાદન સહિત ખેતીની પ્રવૃત્તિઓ પર પડશે. ઓછા વરસાદના કારણે ફાલ ઘટી શકે છે, જેના કારણે ખેડૂતોને ખર્ચ અને જોખમ વધી જતા અનાજ, શાકભાજી મોંઘા થવાની ભીતિ પણ રહેવાની છે. દર્શક મિત્રો, આ હતા વરસાદને લઈ હવામાન વિભાગના સૌથી મોટા અને લેટેસ્ટ સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.